Everyone talks about રાકેશ ઝુનઝુનવાલા એન્ડ વોરન બફેટ કે એમણે આટલા બધા પૈસા શેર માર્કેટમાં કઈ રીતે બનાવ્યા. પણ શેર માર્કેટમાં કેટલા બધા લોકો બેંકરપ્ટ થઈ ગયા એની વાત તો કોઈ નથી કરતું. મૂવીઝ અને વેબ સિરીઝમાં શેર માર્કેટ બહુ જ અલગ બતાવે છે, પણ રિયાલિટી એકદમ અલગ છે. સો આઈ વિલ રિવીલ ટુડે 3 રીઝન્સ કે કઈ રીતે લોકો પોતાની જનરેશનલ વેલ્થ ડેસ્ટ્રોય કરી નાખે છે સ્ટોક માર્કેટ. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે આ ઇન્ફોર્મેશન તમને બહુ જ મોટા નુકસાનથી બચાવી શકે છે. ફર્સ્ટ ડાર્ક સાઇડ, પેની સ્ટોક. કોમેન્ટ સેક્શનમાં બહુ જ મેસેજ આવે છે કે અમને પેની સ્ટોક બતાવો, જે અમને બહુ જ હેલ્પ કરે. પણ લેટ મી ટેલ યુ ધ ટ્રુથ. હવે પેની સ્ટોક એટલે શું? કે એવી કંપની કે જેના શેર પ્રાઇસ 50 કે 100 રૂપિયા કરતા નીચે છે, જેની માર્કેટ કેપિટલ પણ લો છે, જેને આપણે પેની સ્ટોક કંપનીઝ કહીશું. તો એવી કઈ કંપની છે કે જેને પાસ્ટમાં બહુ જ મોટો ડ્રોપ જોયો છે? યુનિટેક. એક સમયે આ કંપનીનો શેર 520 રૂપિયા હતો, જે આજે 2.5 રૂપિયા છે. ઇમેજિન કરો. સુઝલોન કે જેનો શેર 400 રૂપિયા હતો, આજે એ 40 રૂપિયાની આજુબાજુ છે. ભેલ કે જેનો 370 રૂપિયાનો શેર આજે 56 રૂપિયા છે. એના પછી વાકરેનજી જે 505 થી 35 આવી ગયો છે, અને રિલાયન્સ કમ્યુનિકેશન જે 800 રૂપિયાથી આજે 3 રૂપિયા આવી ગયો છે. તો લોકો શું વિચારે છે કે આ જે સ્ટોક 2 રૂપિયાનો છે 20 રૂપિયાનો પણ થઈ શકે છે. પણ એવું વિચારો કે જે 500 રૂપિયાનો સ્ટોક 2 રૂપિયા થયો છે, એ આજે 1 રૂપિયા અને કાલે 50 પૈસા પણ થઈ શકે છે. તો ગોલ્ડન રૂલ યાદ રાખો કે ગોલ્ડ ઇઝ સોલ્ડ એટ અ ગોલ્ડ પ્રાઇસ, સિલ્વર એટ અ સિલ્વર પ્રાઇસ એન્ડ કોપર એટ અ કોપર પ્રાઇસ. તો તમારે ચીપ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, તમારે સ્ટ્રોંગ બિઝનેસ સમજવાનો છે. સો ડુ નોટ ઇન્વેસ્ટ ઇન કંપનીઝ, ઇન્વેસ્ટ ઇન બિઝનેસ. ઘણા લોકો જોયા વગર, ફંડામેન્ટલ ચેક કર્યા વગર જ ઇન્વેસ્ટ કરે. તો સેકન્ડ ડાર્ક સાઇડ, પમ્પ એન્ડ ડમ્પની સ્કીમ. તો રિસેન્ટલી એક કંપનીમાં આવું થયું, એલિગન્ટ ફ્લોરિકલ્ચર એન્ડ એગ્રોટેક, કે જેનો શેર રોજ અપર સર્કિટ જ મારતું હતું. જે 10 માર્ચે 22 રૂપિયાનો 30 પૈસાનો શેર હતો, એ 8 એપ્રિલે 58 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયો. અને આજથી 1 વર્ષ પહેલા એ શેર એક્ઝેક્ટ 1.5 રૂપિયા પહોંચી ગયો. તો એનો મતલબ તો આને 20 ટાઈમ રિટર્ન આપ્યું ને, કે મેં 1 લાખ નાખ્યા હોત તો મને 20 લાખ મળે. સાઉન્ડ્સ ગુડ? ના. તો આ છે પમ્પ એન્ડ ડમ્પ. હવે આમાં થાય છે શું? તો નંબર 1, બહુ જ મોટા ગ્રુપના લોકો 1 રૂપિયા કે 1.5 રૂપિયાના પ્રાઇસ ઉપર કોઈ પેની કંપનીના સ્ટોક્સ ખરીદે છે, અને પછી 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયા, આ રીતે જેમ જેમ પ્રાઇસ વધે એમ ખરીદીને શેર્સ પોતાની જોડે ભેગા કરે. નંબર 3, ફેક યુટ્યુબની એડ્સ રન કરે છે કે લોકોમાં ફોમો ક્રિએટ થાય, અને લોકો એક્સાઇટમેન્ટમાં આવીને એ શેર્સ ખરીદે છે, પછી 40 રૂપિયા હોય કે પછી 50 રૂપિયા. અને અહીંયા ચાલુ થાય છે રિયલ ગેમ, ત્યારે આ મોટા ગ્રુપ જેમણે 1.5 રૂપિયા કે 5 રૂપિયા પર શેર ખરીદ્યા હતા, એ બધા જ શેર વેચી નાખે છે, અને આ સ્ટોક રોલર કોસ્ટરની જેમ તરત નીચે આવી જાય છે 1 રૂપિયા અને 2 રૂપિયા પર પાછું. તો જો તમે 50 રૂપિયાના ભાવ ઉપર 1 લાખ ઇન્વેસ્ટ કર્યા હશે, તો તમારા 1 લાખ 20 લાખ તો નહીં થાય, પણ સીધા 10,000 થઈ જશે. તો સીધો 90,000નો લોસ. તો તમે કંપનીના ફંડામેન્ટલ ચેક કર્યા? નહીં. આ એક લોસ મેકિંગ કંપની હતી, કોઈ એસેટ્સ નહીં, કાંઈ જ બેઝ નહીં બિઝનેસનો. ક્રિપ્ટોમાં પણ અત્યારે હાલ આ જ પમ્પ એન્ડ ડમ્પની સ્કીમ ચાલી રહી છે. તો તમારે રિસર્ચ કર્યા વગર હાઈ રિસ્કી ટ્રેડ કરવા હોય તો કરો, બટ સ્ટોક માર્કેટને ડિફેમ ના કરો તમારા 5,000 રૂપિયાના રિસ્ક અને એક્સપેરિમેન્ટથી. નંબર 3, સૌથી બેસ્ટ, ફેક ટ્રેડિંગ ટીપ પ્રોવાઈડર. તો ટેલિગ્રામ પર કેટલી બધી ફેક ચેનલ છે, લેટ મી એક્સપ્લેન કે આ વર્ક કઈ રીતે કરે. તો સ્ટેપ નંબર 1, તો એક ટીપ પ્રોવાઈડરને 1 લાખ લોકોનો ડેટા મળે છે. સ્ટેપ નંબર 2, આ ટીપ પ્રોવાઈડર 50,000 લોકોને એમ કહે છે કે તમે કોલ ઓપ્શન ખરીદો, અને બીજા 50,000ને કહે છે કે તમે પુટ ઓપ્શન ખરીદો. સ્ટેપ નંબર 3, કે જ્યાં એક ગ્રુપ પ્રોફિટમાં જાય છે તો બીજું ગ્રુપ લોસમાં જાય છે. નંબર 4, જો પ્રોફિટ થાય એને જ ફોકસ કરે છે, અને જે 50,000નો પ્રોફિટ થયો એને 25,000માં ડિવાઈડ કરે છે. અગેન સેમ પ્રોસેસ, કોલ અને પુટ વાળા ગ્રુપ અલગ કરો, જે પ્રોફિટ થાય એની પર ફોકસ કરો, અને પૈસા જે આવે એને ડિવાઈડ કરો. અને તમને 3-4 દિવસ સુધી કન્ટિન્યુઅસ સારી ટીપ મળે અને પ્રોફિટ દેખાય એટલે તમે કન્વિન્સ થઈ જાઓ. હવે અસલી ગેમ અહીંયા શરૂ થાય છે કે એના પછી શું થાય છે. તો એક્ઝામ્પલ તરીકે એ લોકો 50,000 થી 1 લાખ રૂપિયા તમારી જોડે માંગે છે, નેક્સ્ટ 6 મંથ સુધી કોન્સ્ટન્ટ તમને ટીપ આપવાના. તો ટોટલ 1 લાખમાંથી જે 12,500 લોકોએ કોન્સ્ટન્ટ પ્રોફિટ અર્ન કર્યો, એ ખુશ થઈને પોતાના પૈસા આપી પણ દે છે. પણ રિયાલિટીમાં બાકીના 75,000 થી 85,000 લોકો લોસ કરે છે. અને પૈસા આપ્યા પછી શું થાય છે? સિમ્પલ, વોટ્સઅપ બંધ, તમને બ્લોક કરે, આઈડી બંધ કરે, નવી આઈડી બનાવે, અને પ્રોસેસ અગેન ફરીથી ચાલુ. પણ આમાં નુકસાન કોનું? 50,000 રૂપિયા તમારા ગયા. તો ફ્રેન્ડ્સ, યાદ રાખો કે પેની સ્ટોક્સથી દૂર રહો અને ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપો. તો પમ્પ એન્ડ ડમ્પની સ્કીમમાં ના ફસાશો અને પોતાનું રિસર્ચ કરો. અને સૌથી મોટી વસ્તુ, બ્લાઇન્ડ ટિપ્સ ઉપર ટ્રસ્ટ ના કરો, જાતે શીખો. ઇફ ટ્રેડિંગ તમારું રેગ્યુલર વર્ક નથી તો એમાં ગેમ્બલિંગ ના કરશો. સો રેગ્યુલરલી વર્ક કરીને શીખો, લોંગ ટાઈમ આપો, અને એના પછી જ ટ્રેડિંગ ઉપર ધ્યાન આપો. સો રેગ્યુલર ટ્રેડિંગ કરો, લોંગ ટાઈમ સુધી શીખો, ત્યારે જ તમને આ લોંગ ટાઈમમાં પ્રોફિટેબલ લાગશે. તો સ્ટોક માર્કેટ એ શોર્ટકટ નથી, એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની સારી એવી સ્ટ્રેટેજી છે. તો સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરો, પેશન્સ રાખો અને પ્રોપર રિસર્ચ કરો. તો સબસ્ક્રાઇબ કરો,
બેલ આઇકોન પર ક્લિક કરો અને ગો સેલ્ફ મેડ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.